કીડાણા ખાતે ડોક્ટરની બેદરકારીથી યુવાનના મોત અંગે અપાયું આવેદનપત્ર। આખરે તંત્ર ક્યારે ધ્યાન આપશે? કચ્છ જિલ્લાના બોગસ તબીબોના હાથડા ખુલ્લા છે, છતાંય તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન અપાતું નથી। જેમાં અમારા ચેનલના માધ્યમથી અનેકવાર આવા બોગસ ડોક્ટર અને દવાઈ વિશે અહેવાલ બહાર પડાયા છતાંય કોઈ જ પગલાં લેવાતા નથી। આવો જ એક કિસ્સો ડોક્ટરની બેદરકારીનો કિસ્સો ગામ કીડાણાના ગાયત્રી સોસાયટીમાં રહેતા અજય દેવજી દાફડાનું મોત નિપજેલ। જે બનાવ તારીખ જેમાં આ યુવાનનું મોત થયું હતું, જેમાં ફરિયાદ ન નોંધાતા આવા ડોક્ટરોને લાભ મળેલ અને આ લોકો ખુલ્લેઆમ પોતાના હાથ ચલાવી રહ્યા છે। તો સવાલ એવો થાય છે કે આવા ડોક્ટરો દ્વારા કેટલા લોકોના ભોગ લીધા બાદ તંત્ર દ્વારા પગલાં લેવાશે તે હજી સુધી સમજાતું નથી અને બનતા આવા કિસ્સામાં કલેક્ટર શ્રી દ્વારા પગલાં લેવાય તેવી લોકચર્ચા છે, જેથી કીડાણા ગામના માજી સરપંચ આતુભાઈ દાફડા, કંડલા કોમ્પ્લેક્સ તથા મહેશ્વરી સમાજના પ્રમુખ ભીમજીભાઈ થારુ, કિશોરભાઈ પિંગોલ, અખિલ કચ્છ સેવક સંઘ ગણેશ લુણી પ્રમુખ, અજીતભાઈ ચાવડા સામાજિક અગ્રણી તેમજ સમાજના લોકો દ્વારા આદિપુર પોલીસ કચેરી તેમજ એસપી કચેરીએ આવેદનપત્ર અપાયું હતું અને કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી। રિપોર્ટ બાય કિશન મહેશ્વરી, કેમેરામેન રમેશ મહેશ્વરી। એફઆઈઆર દર્જ કરો, એફઆઈઆર દર્જ કરો, અજય દાફડા રહો, અજય દાફડા। કોઈ ડોક્ટર ને એરેસ્ટ કર્યો ન, કોઈ એ લોકોને આપ્યું કે ભાઈ તમે દવાખાનું ખોલજો નહીં। કમ્પ્લેન કરવા ક્યાં ગયા તમે? કમ્પ્લેન કરવા અમે આદિપુર ગયા હતા। આદિપુર પોલીસ ચોકી આવે ને, આદિપુરમાં આદિપુર પોલીસ ચોકી ચૌહાણ સાહેબ પાસે ગયેલા, પણ એમને કોઈ વોર્નિંગ આપી કે તમે દવાખાનું ચાલુ ન કરો। બીજે દી દવાખાનું ચાલુ કર્યું, ત્યાં જઈને તોડફોડ કોઈ અમારા જે ચારે બાજુ દલિતો અમારા એ સમાજના છે, પાછી અમારા ઉપર દબાણ કે તમે આ કેમ કરો છો। અમારો એક માણસ ગયો તે છતાં પણ પોતે દવાખાનું ખોલે છે રહ્યા અને કોઈ તોડફોડ કરે અજાણ્યા માણસો કે અહીંયા તો અમારા કોઈ યુવાનો, તો પાછા અમારા ઉપર એક તો માનસિક અમને એ બોધરેશન મગજમાં પડ્યું છે ને ઉપરથી સાહેબ અમને કહે છે કે કેમ આ થયું, તમે આવો પોલીસ ચોકી। એટલે આ ક્યાં ઘરનો ન્યાય છે એ સમજાતું નથી કે અમે એક તો અમારાથી અન્યાય થયું, ઉપરથી અમારે પોલીસનું પણ અમારા ઉપર એ પ્રહાર ને અમારા ઉપર અન્યાય થઈ રહ્યું છે। હવે તમારી શું માંગ છે? જેથી કરીને અમે એસપી સાહેબ પાસે આવેદનપત્ર આપવા આવ્યા કે ભાઈ અમારો આ એક યુવા હાલ્યો ગયો છે અને આવી રીતે ડોક્ટરો હાથડા ખોલી બેઠા પડ્યા છે। આરએમપી ડોક્ટર હોય, પછી હોમિયોપેથી આયુર્વેદિક દવા એને એજ્યુકેશન દેવાનો અધિકાર ન હોય, એ એજ્યુકેશન દઈ કરીને છોકરાને ઝેરી અસર થઈ ગઈ ને પીળો થઈ ગયો અને મૃત્યુ પામે ત્યાં સુધી કોઈ અધિકારીઓ આંખ નથી ઉગાડતી। એટલે એટલી લાપરવાહી છે કે એની કોઈ સીમા નથી। એટલે એસપી સાહેબે અમને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા નહીં કરો, એનું અમે કાયદેસર કાર્યવાહી કરશું। એના વિશે મોકલ્યા છે, એનો રિપોર્ટ આવે એના પછી અમે સારી રીતે એનો કેસ દર્જ કરી એના ઉપર એફઆઈ કરશું। એફઆઈઆર હમણાં કરશું તો કોઈ મતલબ નથી। હવે તમારી શું માંગ છે? એટલે અમારી સાહેબ માંગ એ છે કે એનો દવાખાનો ખોલવાનો છે, આવા હાથડા ખોલીને બેઠા છે એના ઉપર અધિકારીઓની એ કડીની નજર હોવી જોઈએ અને આ જે પબ્લિકથી ચહેરા થાય છે, પબ્લિકને એ નુકસાન પહોંચે છે અને અમારાથી તો થયું, અન્ય એનાથી ન બને અને આનું દવાખાનું બંધ રહે હંમેશા માટે અને એને સખ્ત સજા મળે એવી અમારી એમના પાસે માંગ છે। આવા જે ડોક્ટરો જે છે એ ક્વોલિફાઈડ છે કે નહીં? અનક્વોલિફાઈડ ડોક્ટરો આજે ગણેશનગર જે 50 વિસ્તારો છે એની અંદર પોતાની જે હાટડીઓ ખોલીને બેઠા છે, એમાં નથી કોઈ આરોગ્ય તરફથી એ લોકોના કોઈ સર્ટિફિકેટ ચકાસવામાં આવતા કે નથી એના તરફથી કોઈ એવું તપાસ કરવામાં આવતી કે આ લોકો ક્વોલિફાઈડ છે કે નહીં। આ લોકો અત્યારે જે બોર્ડ મારીને બેઠા છે એ હોમિયોપેથિકના મારીને બેઠા છે। હોમિયોપેથિકનો ડોક્ટર એ ઠીક લાગે એ એલોપેથિક દવા આપતો હોય અને એલોપેથિક દવાની અંદર જ્યારે એ કોઈક પણ યુવાનનું કે જે અમારી સાથે થયું છે આવું કોઈ પણ મૃત્યુ થાય તો જાણે કોઈ ઢોર મર્યો એમ સમજી કરીને બીજે દિવસે ચાલુ કરી દેતા હોય અને પોલીસ એની કોઈ દરકાર ન કરતી હોય। ખરેખર તો એ અમને ના આવવું જોઈએ, એની જગ્યાએ પોલીસે એની તપાસ કરવી જોઈએ, પોલીસે એને એરેસ્ટ કરવા જોઈએ। હું એમ કહું છું બીજે દિવસે એને દવાખાનું ખોલ્યું તો બીજા દિવસે દવાખાનું ખોલ્યું ને શું એને જે સિરીઝ આપી, જે એને મેડિસિન આપી, જે એને ટાઈમ બહારની આપી હશે કે જે કોઈ આપી હશે એ ઝેરી અસરથી આજે અમારો યુવાન છોકરો અમારા વચ્ચેથી ચાલ્યો ગયો। હવે એ મેડિસિનો એ સગે વગે નહીં કર્યું એની જવાબદારી કોની? ખરેખર જો પોલીસે જે છે
તરત જ એમને સીલ કરી આરોગ્ય ખાતાને એમણે જાણ કરવી જોઈએ. અમારે જાણ કરવાની ન હોય. આરોગ્યની બાબત છે એ પોલીસ ખાતું જાણ કરી અને એને સીલ કરવા જોઈએ. એની સીલ કરવી જોઈએ. એની મેડિકલ સીલ કરવી જોઈએ અને એને એરેસ્ટ કરવો જોઈએ. પોલીસ ફરિયાદ 27 તારીખના બનાવ બન્યો છે. આજે 3 તારીખ થઈ, 7 દિવસ થયા. 7 દિવસમાં પોલીસ ફરિયાદ કેમ ન લીધી? એને એરેસ્ટ કેમ ન કર્યા? અત્યારે આશ્વાસન આપવામાં આવે છે કે એ પોલીસ ફરિયાદ લેવામાં આવશે અને એ જે છે એને એરેસ્ટ કરવામાં આવશે. અમારી જે માંગ છે અત્યારે જે છે, એક યુવાન છોકરો ચાલ્યો જાય છે, એક મૃત્યુ પામે છે. આટલી બેદરકારી, અને હવે આ બેદરકારી જે છે એ બીજા કોઈની સાથે ન થાય એટલી અમારી માંગ છે. અમારી સાથે તો જે અન્યાય થયો છે એની સાથે અમારી માંગ છે કે એ અન્યાયને અન્યાય થયો છે એની સાથે અમને ન્યાય મળે. આવા ડોક્ટરોને બીજા પણ જે ઘરાટડા ખોલીને બેઠા છે એ બીજી કોઈ પણ સમાજના કે કોઈ યુવાન સાથે ચેડા ન કરે, એની જિંદગીથી જે રમતો ન રમે એવી અમારી વિનંતી છે.